છે, અહીંયા માનું ચરિત્રનું ગાન કરવાની વાત કરી છે. જ્યાં ભોળાનાથના ચરિત્રને આપણે નથી વર્ણવી શક્યા આપણી જીભથી. હા, આપણે તો રાખ છીએ, આપણી એવી લાયકાત નથી કે એનું આખું ચરિત્ર વર્ણન કરી શકીએ. પણ ત્યાં માના ચરિત્રનું વર્ણનની વાત કરી છે. તો મા દુર્ગાને, મા અંબાને એવી વિનંતી કરીએ કે માં ક્યાંક ભૂલ થઈ જાય તારા ચરિત્રનું વર્ણન કરવામાં, મા જગદંબા તો અમને માફ કરી દેજે માં, તારા બાલુડા સમજીને. હા, અને એવા સુરત અને મેઘાતિથિના આશ્રમમાં સુરત અને સમાધિ વણિક આવ્યા છે. અને એમણે આવીને મેઘાતિથિ એવા ઋષિને, ગુરુજીના શરણે જઈને એક વિનંતી કરી છે કે પ્રભુ, અમે આ રીતે દરેક જગ્યાએ દંડાયા છીએ અને દંડ મેળવ્યા પછી અમે તમારા શરણે આવ્યા છીએ, પણ હજુ પણ અમને આ જંગલમાં આવીને ધ્યાન ધરવાથી, નામ સ્મરણ કરવાથી પણ અમારા મનને શાંતિ નથી મળતી. કોઈ રસ્તો બતાવો પ્રભુ કે જેનાથી અમારા મનને શાંતિ મળે.